રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજકોટની મુલાકાતે છે ત્યારે સીએમ રૂપાણી દ્વારા રાજકોટના રેસકોર્સ ખાતે પ્રોપર્ટી એક્સપો અને શોકેસ 2019નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સીએમના આગમનને પગલે રાજકોટમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી। જામનગરમાં એક અકસ્માતમાં બ્રેઇન ડેડ જાહેર કરાયેલા યુવાનના અંગોનું દાન કરવામાં આવ્યું। જામનગરથી અમદાવાદ એરપોર્ટ લવાયેલું યુવાનનું હાર્ટ સિમ્સ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું। કિડની અને લીવરને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। 27 વર્ષીય નીરજનું 31 ડિસેમ્બરે અકસ્માતમાં મૃત્યુ થયું હતું। તો જામનગરના નીરજનું અકસ્માતમાં મોત થયું હતું। જો કે બ્રેઇન ડેડ નીરજના અંગોનું દાન કરવામાં આવ્યું છે। તેનું હૃદય, કિડની અને લીવરનું દાન કરવાનો નિર્ણય પરિવારે કર્યો છે। જે બાદ જામનગરથી નીરજનું હૃદય પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ લવાયું। તો અંગોની ગ્રીન કોરિડોર દ્વારા સફળતાપૂર્વક સિમ્સ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા અને આ જ પ્રકારે નીરજની કિડની અને લીવરને પણ અમદાવાદ એરપોર્ટથી ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચાડાયા। મહત્વનું છે કે આ માટે ખાસ તબીબોની ટીમ અમદાવાદથી જામનગર પહોંચી હતી। પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાત બાદ આખરે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધ્યા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો છે અને અંતિમ વિધિની પ્રક્રિયા કરી। મહત્વનું છે કે અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। જોકે અંતિમ વિધિની કાર્યવાહીની સાથે હવે ફરિયાદ નોંધાતા જ ડીવાયએસપી એનપી પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। પીએસઆઈના પરિવારજનોની ફરિયાદ બાદ ડીવાયએસપીનો ફોન બંધ થઈ ગયો છે અને માનવામાં આવી રહ્યું છે કે કાર્યવાહીથી ડરીને તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। આ ડીવાયએસપી પર માનસિક ત્રાસ આપવાનો આરોપ છે। રાજકોટને એમ્સથી ભેટ મળતા વડોદરાના પાદરામાં લોકોએ આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો છે। પાદરાના સ્થાનિકો સહિત તમામ નેતાઓએ આ મામલે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। આ સાથે જ ભાજપ સરકારે વડોદરાને અન્યાય કર્યો હોવાનો આક્ષેપ કર્યો। ત્યારે સ્થાનિકોએ ક્યારેય ભાજપને મત ન આપવાની વાત કરી છે। રાજકોટને એમ્સથી ભેટ આપવા બદલ હાસ્ય કલાકાર સાઈરામ દવે માનનીય મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો આભાર વ્યક્ત કર્યો। એમ્સ મળતા સમગ્ર રાજકોટ સહિત સૌરાષ્ટ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો। લોકોએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચીને આનંદ વ્યક્ત કર્યો। રાજકોટને એમ્સ મળ્યાની જાહેરાત થતા વિજય રૂપાણીએ કેન્દ્ર સરકાર અને નરેન્દ્ર મોદીનો આભાર માન્યો। વિજય રૂપાણીએ કોંગ્રેસ સામે પ્રહાર કરતા કહ્યું કે કેન્દ્રમાં 55 વર્ષ કોંગ્રેસની સરકાર હતી પરંતુ તેઓએ ક્યારેય ગુજરાતનો વિચાર નથી કર્યો। ગુજરાતે એમ્સ મળે તેવી કોઈ દાનત પણ નથી રાખી। રાજકોટ આરએમસીમાં કોંગ્રેસનો આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાયો। જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી સમયે આચારસંહિતા હોવા છતાં ભાજપની ઝંડીઓ નહીં ઉતારતા કોંગ્રેસે વિરોધ કર્યો હતો। કોંગ્રેસે રાજકોટ મનપામાં કોંગ્રેસની ઝંડીઓ લગાડી વિરોધ નોંધાવ્યો અને આ મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટર અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી। મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સૂચનાથી ફ્લાવર શોનું વાયબ્રન્ટ સમય આયોજન કરવામાં આવ્યું છે। 16 જાન્યુઆરીએ વિજય રૂપાણી ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરશે। ગત વર્ષે 1 લાખ ચોરસ મીટરમાં યોજાયેલો ફ્લાવર શો આ વર્ષે 1.28 લાખ ચોરસ મીટરમાં યોજાશે। જોકે દર વર્ષે 11 દિવસ યોજાતો ફ્લાવર શો આ વર્ષે માત્ર 7 દિવસ યોજાશે। મુખ્યપ્રધાન વિજય રૂપાણી સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા। તેમણે પત્ની સાથે ભોળાનાથના દર્શન કર્યા અને પ્રાતઃ આરતીમાં તેમણે ભાગ લીધો। અમદાવાદના સાળંગપુરમાં ફીણ નીકળવાનું કારણ શોધવા માટે મેટ્રો રેલ કંપનીએ તપાસ શરૂ કરી છે। મેટ્રો રેલ પ્રોજેક્ટના જનરલ મેનેજરે ટીમ મોકલી હતી તો જે હોલ થયું છે તેને બ્લોક કરવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે। આ સાથે ઘરમાં રહેતા લોકોનું અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે। તો આ લોકો જ્યાર સુધી રહેશે ત્યારે તેમનો તમામ ખર્ચ મેટ્રો રેલ કંપની ભોગવશે। મેટ્રો રેલ કંપનીનો એવો દાવો છે કે ટનલ બોરિંગ મશીન ચલાવે ત્યારે બોર છે કે નહીં તે અંગેની પૂછપરછ કરવામાં આવે છે પરંતુ માત્ર આ ઘરમાંથી જ માહિતી મળી નથી। નવસારીના બિલીમોરાની કન્યા શાળામાં ભણતા 220 વિદ્યાર્થી આંગળીના ટેરવે શિક્ષણ લઈ રહ્યા છે। જોકે બાળકોના ઘડતરનો આશરે સ્કૂલના શિક્ષક પ્રજ્ઞેશ પટેલે જાય છે। શિક્ષક દ્વારા તમામ પાઠના QR કોડ જનરેટ કરાયા જેથી વિદ્યાર્થીઓને ભણવામાં સરળતા રહે।
વિદ્યાર્થીઓ માટે કંઈક નવું કરવાની શિક્ષકની ધગશને લોકો અને વિદ્યાર્થીઓ પણ બિરદાવી રહ્યા છે ત્યારે ચારુસત યુનિવર્સિટીમાં શિક્ષણ ક્ષેત્રે થતા નવતર પ્રયોગોની ઉજવણી કરવામાં આવી, જેમાં રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષક પ્રજ્ઞેશ દ્વારા કરવામાં આવેલા નવતર પ્રયોગની પ્રશંસા કરી. જૂનાગઢમાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો. તુવેરમાં ઓનલાઈન રજીસ્ટ્રેશનને લઈને ખેડૂતોએ હોબાળો કર્યો. સવારથી ખેડૂતોએ લાઈનો લગાવી, પરંતુ મર્યાદિત ટોકન આપતા ખેડૂતોએ હોબાળો કર્યો. આથી ખેડૂતોએ રાજકોટ હાઈવે પર ચક્કાજામ પણ કર્યો. સાબરકાંઠાના હિંમતનગરમાં તબીબો દ્વારા વિરોધ દિવસ મનાવવામાં આવ્યો. તબીબોએ કાળી પટ્ટી ધારણ કરીને કેન્દ્ર સરકારના 3 બિલનો વિરોધ કર્યો. કેન્દ્ર સરકાર દ્વારા કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલ 2018, નેશનલ મેડિકલ કમિશન બિલ 2017 અને મેડિકલ કાઉન્સિલ અમેન્ડમેન્ટ બિલ 2018નો વિરોધ કરાયો. ગાંધીનગરમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટીની બેઠક રદ કરવામાં આવી છે. દિલ્હી ખાતે આ બેઠક યોજાવાની હતી, જોકે અગમ્ય કારણોસર બેઠક રદ કરવામાં આવી. મહત્વનું છે કે આ બેઠકમાં નર્મદાને લગતા વિવિધ પ્રોજેક્ટ અને પ્રશ્નો પર ચર્ચા થવાની હતી. અમદાવાદની ઉદગમ સ્કૂલને વધારે ફી ઉઘરાવવાના મુદ્દે એફઆરસીએ આપેલી નોટિસના પગલે 5000 વાલીઓએ 2500 થી 20000 સુધીની ફી પરત કરવી પડશે. આ સ્કૂલ 5000 વાલીઓને ડિમાન્ડ ડ્રાફ્ટથી ₹3 કરોડની ફી પાછી આપશે. ઉદગમ અમદાવાદની પહેલી સ્કૂલ હશે જે એફઆરસીના નિયમ પ્રમાણે ફી વાલીઓને પરત કરશે. મુદત પૂર્ણ થતા હિસાબો રજૂ ન કરનારના રાજ્યના 448 પ્રોજેક્ટને ડિફોલ્ટ જાહેર કરાયા છે, જેમાં અમદાવાદી 201 સ્કીમનો પણ સમાવેશ કરાયો છે. આ સ્કીમોએ રેરા ફોર્મ 5 મુજબ હિસાબો સબમિટ નથી કર્યા, જેથી સુનાવણી બાદ પેનલ્ટી લગાવવામાં આવી છે. અમદાવાદમાં 80,000 કરદાતાઓને નોટિસ આપવામાં આવી છે. નોટબંધીના વર્ષનું એસેસમેન્ટ શરૂ થતાં નોટિસ ફટકારવામાં આવી છે. નોટબંધીના વર્ષનું એસેસમેન્ટ 3 મહિના વહેલા શરૂ કરવામાં આવ્યું છે. 2 લાખથી વધુ રૂપિયા જમા કરાવનારા વેપારીઓને નોટિસ અપાઈ છે. અમદાવાદના દસક્રોઈમાં મુખ્યપ્રધાન સડક યોજના હેઠળ રસ્તા બન્યા હોવાના બોર્ડ લાગી ગયા, પરંતુ રોડનું કામ હજુ પૂર્ણ થયું જ નથી. સ્થાનિકોનો તો આરોપ છે કે આવા 8 થી 10 રોડ છે જેનું કામ અધૂરું છે, તેમ છતાં કામગીરી પૂર્ણ થયાના બોર્ડ લગાવી દેવાયા છે. તો આ તરફ જિલ્લા પંચાયતના અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે કામ પૂર્ણ કરવાની તારીખનું બોર્ડ હોય છે, પરંતુ કામ પૂર્ણ ન થાય તો તેને પૂર્ણ કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે. જો માહિતીનું બોર્ડ ન હોય અને કામ પૂર્ણ ન થયું હોય તો નિયમો મુજબ પગલાં ભરવામાં આવશે. કચ્છની ઐતિહાસિક ધરોહર પૈકીના ભુજમાં આવેલા રામકુંડી સફાઈ અને જાળવણી સહિતના મુદ્દે અનેક ફરિયાદો કરવામાં આવી છે, જોકે તેમ છતાં કોઈ જ ધ્યાન આપવામાં નથી આવતું. કોડની ગરિમા જળવાય અને સફાઈ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવે તેવી શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની માંગ છે. સુરતમાં ઢોર પકડવા ગયેલી પાલિકાની ઢોર પાર્ટી પર પશુપાલકે હુમલો કર્યો. હુમલામાં એસઆરપી જવાનને માથામાં ગંભીર ઈજા પહોંચી. આ ઘટના ખટોદરા વિસ્તારમાં બની હતી. ભાવનગરમાં અલ્ટ્રાટેક કંપનીના જમીન વિવાદ કેસમાં કોર્ટે તમામ ખેડૂતોની જામીન અરજી નામંજૂર કરી, જેથી પોલીસે મધરાત્રે જ 91 ખેડૂતોની અટકાયત કરી. વિરોધના ડરના કારણે પોલીસે મધરાત્રે જ તમામ ખેડૂતોને ભાવનગર જેલમાં મોકલી દીધા, જેમાં 35 મહિલાઓ સહિત 56 ખેડૂતોનો સમાવેશ થાય છે. બનાસકાંઠાના દિયોદરમાં આવેલા ચીપડા ગામમાં શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે વધુ એક વિદ્યાર્થીનીનું મોત થયું છે. આ વિદ્યાર્થીનીનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું. ડિપ્થેરિયાની ઝપેટમાં આવેલા 10 બાળકો સારવાર હેઠળ છે, ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગે જિલ્લા વહીવટીતંત્ર પાસે રિપોર્ટ માંગ્યો છે. અમદાવાદની રાણીપની અંબિકા કૃપા સોસાયટીમાં એક મહિલાએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો. મહિલાએ પોતાના 6 વર્ષના દીકરાની સામે જ ગળે ફાંસો લગાવીને જીવન ટૂંકાવ્યું. મહિલાના આપઘાત પાછળનું કારણ શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદના અમદોપુરા વિસ્તારમાં બેકાબુ બનેલી ટ્રકે 3 રિક્ષા અને 2 લારીઓને અડફેટમાં લઈ લીધી, જેમાં 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ટ્રકનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો, ત્યારે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા ટ્રકનો અકસ્માત સર્જાયો. વડોદરાના વાઘોડિયામાં હોમ તળાવ વિસ્તારમાં સ્થાનિકોએ દારૂની હાટડીઓ પર જનતા રેડ કરી. દુકાનોમાંથી દેશી દારૂની પોટલીઓ જાહેર માર્ગ પર ફેંકી લોકોએ વિરોધ નોંધાવ્યો. લોકોનો આક્ષેપ છે કે પોલીસે મહેરબાનીથી જાહેર માર્ગ પર દારૂનું વેચાણ થઈ રહ્યું છે.
અમદાવાદના ખાડિયાના નામચીન બુટલેગર મોન્ટુના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી હજીરાની પોળમાં ચાલી રહેલા જુગારધામ પર પોલીસે દરોડા પાડી જુગાર રમતા જુગારીઓને ઝડપી લીધા. જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટમાં આરઆર સેલે ગોંડલ પાસેથી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો, જેમાં અલગ અલગ બ્રાન્ડની 7,104 જેટલી બોટલના જથ્થા સાથે કુલ ₹32,84,280 ના મુદ્દામાલને ઝડપી પાડ્યો. આ સાથે જ પોલીસે ટ્રક ડ્રાઈવરની પણ ધરપકડ કરી. આણંદના અડાસ ગામની સીમમાં ખાનગી ફાર્મ હાઉસમાં વાસદ પોલીસે રેડ કરી હતી, જેમાં દારૂની મહેફિલ માણી રહેલા 5 શખ્સની પોલીસે ધરપકડ કરી અને ₹4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ઝડપાયેલા તમામ લોકો કોંગ્રેસથી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. સુરતના વરાછા વિસ્તારની ભરતનગર સોસાયટીની એક હીરાની ઓફિસમાંથી કાચા હીરાની ચોરી કરવામાં આવી છે. ઓફિસનો લોક તોડી એક શખ્સે ₹90,000ના કાચા હીરાની ચોરી કરી. હીરાની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. બારડોલીમાં આવેલા આસોપાલવ સાડીના શોરૂમમાં મધરાત્રે 2 તસ્કરોએ ચોરી કરી હતી. એક યુવક અને યુવતી શોરૂમના ધાબા પરથી દુકાનમાં ઘૂસ્યા હતા અને લોકર તોડી તેમાંથી 2 લાખથી વધુ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. બનાસકાંઠાના દાંતામાં આવેલા હેડો ગામે બોરવેલની કામગીરી દરમિયાન પાણી આવ્યું. 380 ફૂટ નીચેથી પમ્પિંગ વગર કુદરતી રીતે પાણી આવતા લોકો અચરજ પામ્યા. પાણીના તીવ્ર વેગથી બોરવેલની કામગીરી રોકવામાં આવી. રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવતા ઠંડીમાં આંશિક રાહતનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડીમાં રાહતની સાથે રાજ્યમાં નલિયા 8.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું, જ્યારે વલસાડમાં 9.6 ડિગ્રી, વડોદરામાં 10.4 ડિગ્રી, કંડલામાં 10.6, ડીસામાં 11.2 ડિગ્રી અને અમદાવાદમાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું.